મિત્રો જય માતાજી, હું આપણો દેશી ગામડી મિત્રો. આપણે ઊંઝા રેલવે સ્ટેશન આવી ગયા હા અને ટ્રેન આવે રહી મુંબઈ જઈ રહ્યા. મૌલિકભાઈ નરસિંહ માફિયા મુંબઈ જઈ રહ્યા. તમારા બ્લોગમાં તમે બના રહેજો. પછી મિત્રો આપણે મુંબઈ જવા ટ્રેનમાં બેસીને નીકળી ગયા. મિત્રો આગળ એક સ્ટેશન આવ્યું હતું, ખબર નહીં ચોનું સ્ટેશન છે, પણ ત્યાં લોકેશન એક નંબર હતું. પછી અમારા મૌલિકભાઈને વાપરી ટાટ દઈને પહેરીને સ્વેટર ને ટોપી. તમે જુઓ ખાલી કેવા ઠરી સી રહ્યા. પછી વચમાં આવી ગયો તો દરિયો. જો ખાલી તમે કેવો છે દરિયો. ટ્રેન ઉપરથી આપણે વિડીયો બનાવ્યો હતો દરિયાનો. પછી મિત્રો આપણે ફાઇનલી મુંબઈ પહોંચી ગયા. મિત્રો જો ખાલી મોટી મોટી બિલ્ડિંગો 20 ને 22 માળની. તો વહેલાના 6 વાગ્યાનો આ વ્યૂ છે. જો ખાલી 6 વાગે મુંબઈમાં કોઈ ચકલું પણ દેખાતું નહીં. પછી મિત્રો આપણે રિક્ષામાં બેસી ગયા અને આપણે જવાનું હતું એક મિત્રના ઘરે. તો આપણે રિક્ષામાં બેસી ગયા. મિત્રો ડ્રાઈવર બહુ હેવી હતો, ફૂલ સ્પીડમાં રિક્ષા આપતો હતો. આ નરસિંહભાઈને તો બીક લાગતી હતી, તો અમે બેસી ગયા રિક્ષાની અંદર. પછી અમને ગાડી લઈને લેવાઈ ગયા અમારા માલાભાઈ. નવું પિક્ચર અહીંયાનું ગીત વાગતું હતું ધુરંધરનું, મજા આવી ગઈ. પછી મિત્રો અમે ફાઇનલી ઘરે જવા નીકળી ગયા. મિત્રો મારા પાર્ટ 2 આવશે, તમે જોવાના ભૂલતા ના. અને મારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.